પોતાનું આત્મસન્માન પોતાને પેલા જાળવાનું હોય. કોક આપણે રિજેક્ટ કરી પેલા આપણે એને રિજેક્ટ કરીને હાલતું ન થઈ જાય. ભલે સંબંધ તૂટ્યાનું દુઃખ બેયને હોય, સામેવાળા બે વ્યક્તિને હોય ને આપણને હોય, ઈ તોડે કે આપણે તોડવી. પણ કોઈ તમને રિજેક્ટ કરીને તમને તમારું સ્ત્રી તત્વ હણી લઈને પેલા આપણે કહેવાય હાલે નીકળ, મારે તારી જરૂર નથી. કારણ કે એ સંબંધ તૂટવાનો હોય ને ત્યારે થોડાક દિવસ પહેલા એ ફીલ જ થઈ જાય કે આ સંબંધ તૂટવાનો છે, અથવા આ સંબંધમાં કઈ ખોટ છે, કે આ સંબંધમાં કઈ ઘટે હશે. એ ફીલ થાય. એટલે કે ને મોસમ, દોસ્તી અને પ્રેમ આ બદલતું નજર ન આવે પણ એ મહેસૂસ થવા માંડે. બરાબર. આ સારો જવાબ આપ્યો. કોઈ તમને રિજેક્ટ કરે ને, રિજેક્ટ લિસ્ટમાં રહીને અને પછી આત્મસન્માનની મા બેન થઈ જાય, એની કરતા આપણે રિજેક્ટ કરી દેવાય કે ભાઈ મારે ગમે રિજેક્ટ ન કરી તો બાનું કાઢી દેવાય કે મારે નથી એવું, નથી મજા આવતી, નથી ફાવતું, વાત થઈ ગઈ પૂરી. 4-5 દિવસ લાગે કોઈ વસ્તુ. ઓલો ડાયલોગ નથી અજય દેવગનનો, કોઈ કિસી કે બિના નહીં મરતા, આદત કી બાત હોતી હૈ, તેરી ભી છૂટ જાયગી મેરી ભી છૂટ જાયગી. કોઈ માણસ તમે 1 મહિનો વાત ન કરો એટલે પછી તમને યાદ ન હોય. તમે તમારા રૂટીન લાઈફમાં એટલા બધા વ્યસ્ત થઈ જાવ ને એટલે તમને ભૂલાઈ જ જાય. કોઈ એમ કે ન ભૂલાય તો માતા પિતા મરી જાય, જો આપણે એને ભૂલીને આવા ન કરે આમ બેઠા હોય તમારા સામે, તો એનાથી મોટા કોઈ દુઃખ જ ન હોય સંસારમાં. સાચું ને મલે? એક મારો છોકરો છે ને દરરોજ આ દરવાજો ધોપ 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 બંધ કર્યું, નવરીનો સાવ્યું લઈ લઈને જાય તે બંધ ન કરે. ડબલ દરવાજો ખોટા રાખવા છે. પેલો તો કોઈ દે ના બાપને બંધ નહીં કર્યો છે. ખરેખર અહીં સચોટ જ જવાબ હોય. કોઈ દી આ ગોળ 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 ફેરવો જ નથી જવાબને. તમે તમારું પણ સાચું કહી દો. હા તો કઈ ખોટી વાત છે? મારો જ એક્ઝામ્પલ પેલા દેવું પડે ને કે તમે બેઠા હોય એમ ન કે તું ટાળું કહી લે. એટલે ભાઈ અમે અમારું પેલા કરીએ છીએ. થેન્ક યુ દીદી, આભાર, મને ગમી તમારી વાત. બસ જો એમ સ્વીકારી લો. જો હાર સ્વીકારવી પડે ને તો એવી રીતે સ્વીકારી લો કે સામે વાળો જીતવાનો કહીને કે આનંદ જ ન ફીલ કરીએ. કે ખરેખર આપણને ખબર છે કે આપણી હાર થઈ છે, સંબંધમાં થઈ છે, અથવા તો કોઈ બીજી કોઈ જગ્યાએ થઈ છે, સંબંધીમાં થઈ છે, પણ હારી આપણે સ્વીકારવાની છે તો દુઃખી થઈને સ્વીકારવી. અને દુઃખી છે એ મનને ખબર હોય, બીજાને ન ખબર પડવા દેવાની. નકર બીજા 4 દુઃખ લઈને આવે પાછા. કારણ કે કે ને કે એક દુઃખ હોય ને ત્યાં 4 દુઃખ બીજા દસ્તક દઈને ઉભા હોય દરવાજે. એટલે એ મનમાં રાખવાનું. કારણ કે તમાશો બન્યા પછી બહુ મજા આવી જાય દુનિયાને. અને આખી વાત તો કોઈ જાણતું જ નથી, ખાલી કટકા લઈ લઈને સાંભળે ને એને મજા લે. આ જીવનનો અનુભવ કહું છું. એટલે છે ને આ કરવાનું. બાકી દુનિયાનું બહુ નહીં વિચારવાનું. એ તો તમે મરશો તે દિવસ કે આમ તો એ હારી જ હતી. બારવટિયાને હોતે ને કીધું છે આપણા દેશે અત્યારે ભ્રષ્ટાચારી નેતાઓને તે શ્રદ્ધાંજલિઓ દીધેલી મેં જોઈ છે. અમુક તો પોતાની કે ને ક્યાંય હાલે એમ ન હોય ને એને હોતે ને એમ કે બિચારો હારો હતો, એલા ટંબુરો હારો હતો, આખા ગામને પત્તા ઠોકતા હારું થયું વહી ગયું. એમ તો કહેવા વાળું ભાગ્ય જ મારી જેવું કોક હોય. બરાબર ને? તમે અંદરથી જ એટલા સ્ટ્રોંગ છો જ કે દેખાવ કરો છો. એવું છે? મારે હારે તું રહેતો તને ખબર પડે અંદરથી સ્ટ્રોંગ છું કે દેખાવ કરું છું. હા એ વાત તમારી વાત સાંભળી એટલે સાચી જ છે. ઘણા લોકો સ્ટ્રોંગ હોય છે ને ઘણા દેખાતા હોય છે. બરાબર ના? તમારી વાતમાં વજન છે. કયા ટોપિક પર વાત કરો છો દીદી? હું તો કોઈ ટોપિક પર વાત જ નથી કરતી. હું તો ફાકા ફોજદાર કરવા આવી હતી. પણ એક બેને એમ કીધું મારો બોયફ્રેન્ડ મને મૂકી દેવાનું કહે છે, લિટરલી એમ કહીશ તું મને ભૂલી જા. પણ હું એને ભૂલી નથી શકતી, તો મારે શું કરવું? મેં કીધું આત્મહત્યા. એમ તો એ બેન થોડાક દુઃખી થઈ ગયા. પછી મેં એને સારો જવાબ આપ્યો. કૃષ્ણાબેનની વાત ન ધડાકા બંધ હોય, સાચું જ હોય, બોલજો ગમે તો તમારી વાત. હા લે મારી બેન પણ કાલ મને કે દીદી હું તમારા લાઈવમાં હવે કમેન્ટ જ નથી કરતી. મેં કેમ? કે એક દિવસ કે મેં કે તમારા લાઈવમાં કમેન્ટ કરી હતી કે મને 2-3 જણા કે સલાહ દેવા આવ્યા કે એક ભાઈ મને એમ કીધું તું તો સારા ઘરની છોકરી છો, તું કે કૃષ્ણાને શું કામ ફોલો કરશો ને એની લાઈવમાં શું કામ કમેન્ટ કરશો? મેં પછી તે એમ શું જવાબ આપ્યો કે મેં તો કાંઈ કીધું નહીં. મને એમ કે હું આને કેવું? મેં તારે એમ કહેવાય નહીં કે તમે તો આંધળાને બેરા છો, બધા થોડા તમારી જેવા હોય. મને દેખાય સત્ય ને સત્ય આંધળું કે બેરુમાણ હોય ને એને ફીલ થાય. જેને આંખ્યું ન હોય ને કાન ન હોય ને એને તો સત્ય ફીલ થાય. કારણ કે સત્ય છે ને એની પોતાની એક ઓળખ હોય. ખરેખર મારે એકવાર મેક્સભાઈ આહિરારે વારે ઘણી વાર વાત થઈ. બહુ સારા એવા એન્કર છે. તો ઘણી વાર મને દિલથી બેન કે ઘણી વાર કે કચ્છ પધારો, એમનું કચ્છમાં ખડી રિસોર્ટ છે તો ઘણી વાર ઇન્વાઇટ કરે કે બેન આવો ફેમિલી સાથે આમ તેમ. એક દી અમારી બેને કંઈક વાત થઈ હતી અને એને મારું પોતાનું લખાણ છે જે રસિકભાઈ પોતે મને બહુ ગર્વ થયો કે મારી અંદરથી નીકળેલું આ લખાણ, અને એ લખાણને રસિકભાઈ પોતાની ડાયરીમાં એ સુંદર વાક્ય સાથે સજાવ્યું અને એ મેક્સભાઈ પોતે વિડીયો બનાવ્યો એ મારા વાક્યનો. પછી એને મને ક્રેડિટ આપી કે લખાણની જે ક્રેડિટ હોય ને એમાં મારું નામ મેન્શન કર્યું. એટલે મેં કીધું થેન્ક યુ ભાઈ.
અને એ મેં પોતે એકવાર લખ્યું હતું કે સત્યનો પ્રભાવ તો જુઓ, માણસને ખોટું બોલવા માટે સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે. જીવનમાં જતે સમયે બહુ નાજુક ઉંમર એક સમય કહે ને કે તમે કોઈ માણસના પ્રેમમાં પડ્યા હોય અને ત્યારે તમે તૂટો ને ત્યારે તમારી સાથે જે નજીકના વ્યક્તિઓ જે માયાજાળ ઊભી કરી હોય આપણને ક્યારે ખબર ન પડે કે આપણી સાથે જે ગેમ રમાઈ ગઈ છે એ આપણું આટલું નજીકનું માણસ છે એમ. ત્યારે મેં લખ્યું હતું અને મારું કેપ્શન હતું. કેપ્શન પછી કેટલાની નોટે ચડી ગયું, કેટલાના હોઠે ચડી ગયું, પણ મેં લખ્યું હતું કે સત્યની તાકાત તો જુઓ દોસ્તો, માણસને ખોટું બોલવા માટે સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે. તઈ મેં વાત કરી હતી, તઈ મેન મેક્સભાઈ કીધું મેં કૃષ્ણાબેન આવું કેમ મનમાં નીકળ્યું, મેં અનુભવ બધું નીકળતું ગયું. હવે તો હું બહુ કેપ્શન લખતી નથી. પહેલા તો મારા વિડીયોના તમે જોજો થોડાક ઊંડા જાઓ પ્રોફાઇલમાં તો કેપ્શન હતા જોરદાર, જે મારા જીવનના અનુભવો મેં લખાયા છે, જીવનની હકીકતો લખી છે કે દરેક માણસનું જીવન અલગ અલગ હોય. આજે જ અમે સ્ટુડિયોમાં 2 લેડીઝ ભેગી થઈ ગઈ તો એક લેડીઝ પોતાના પતિથી બહુ દુઃખી હતી ને એક લેડીઝ પોતાના પતિથી બહુ હેપી હતી. બહુ દુઃખી ને બહુ હેપી એટલે જમીન આસમાનનો બેયના લાઈફમાં ફેર હતો. બરાબર. તો એમાં જે બહુ હેપી હતી ને એમ કહેતી હતી કે ભાઈ આપણો પતિ જ આપણને હાચવે ને આમ ને તેમ ને. અને એક બેન જે બહુ દુઃખી હતા ને એને એમ કીધું મારો પતિ મને કેટલી વાર એમ કે વેતી નહીં થઈ જશે. એટલે મેં એમ કીધું મેં લાગે બેન બધાનો વ્યક્તિગત અલગ અલગ અનુભવ હોય, બધાને એક સરખો ન હોય. ભારત દેશની બધી નારીઓને એક સરખા દુઃખ ન હોય, બધાને અલગ અલગ હોય. એટલે મેં કીધું એમાં એવું હોય, મેં એનો પતિ મેં કીધું વિવેક ચૂકી ગયેલો માણસ હોય ને હાલતા પોતાના ઘરમાં આત્મસન્માન ન જાળવી શકતો હોય, પત્નીની સેલ્ફ રિસ્પેક્ટ ન જાળવી શકતો હોય તો એની સેલ્ફ રિસ્પેક્ટ જાળવવાની પોતાની જવાબદારી પોતાની હોય. તમે જાળવવા માંડો, તમે સ્ટેન્ડ લઈ લો પોતાની માટે. તમારો પતિ ન જેવી વાતમાં તમને એમ કે હાલતી ને થઈ જાય છે તો એ તમારે એનો વિરોધ કરવો જોઈએ. હા એ તમે બહુ વાંકમાં હોય ને જે ખરેખર ભૂલી ન હોય કે એવી હોય તો સાંભળી લેવાનું હોય, પતિ પત્ની નકટું થવાનું હોય. એટલે કે એ વાત સાચી કૃષ્ણાબેન, મેં બધાને હરખું સુખ ન મળતું હોય. એટલે તમે તમારા પોતાના અનુભવ તમારા અલગ હોય, મારા અનુભવ મને ખબર હોય, બીજાને ન ખબર હોય. એટલે મને કે એ વાત સાચી કૃષ્ણાબેન કે આજે તમે માનશો મારે 11 વાગે હું આવું છું કે રોજ રેડી થઈને. મને કાલે એમ કીધું નથી કે મારી એપોઇન્ટમેન્ટ આગળના દિવસની હોય. કોઈ છોકરીનું હેરાન ન કરું, કારણ કે હું કોઈ પણ જો માખોડિયાની એટલી કૃપા વરસી છે કે પાર્લરની કોઈ ચેર હોય કે કોઈ નેલ સ્ટુડિયોની ચેર હોય ત્યાં જઈને બેહીને એટલે પહેલું કામ આપણું કરે. વ્યક્તિત્વથી લઈને અને મારી પ્રોફાઇલ સ્ટ્રોંગ છે એટલા માટે તો છોકરીઓને ભાવે એવડો હોય, પોતાના બિઝનેસને પ્રમોટ કરવો હોય એટલે કોઈ ના નથી પાડતું, પૈસા નથી લેતું, પહેલા આપણને મહત્વ આપે છે. પણ તોય એનો ફાયદો ન ઉઠાવો. હું આગળ નથી ફોન કરું કે ભાઈ કાલે હું આવે કેટલા વાગે આવું, આ તે બિચારી એમ કે બને તમે દીદી ટાઈમ લઈને આવજો, તમારે બેહવાની બહુ મજા આવે છે, કેટલા અમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે, અમને કેટલું બધું શીખવા મળે છે. તો આજે મેં કીધું શીતળા સાતમનો એટલા માટે ટાઈમ રાખ્યો કે છોકરી વારંવાર મને એમ કે તમે આવો ને તમે થોડોક ટાઈમ લઈને જાઓ, આવીને સીધા એમ કહી દો હાલે કલાકમાં થાય એવું કામ કરી દે. એટલે કે આજ ખેરે મેં સારું હાલ તો હું સાતમના દિવસ આવીશ તે હું હાવ ફ્રી છું. તો આજે મારે શૂટે નહોતું, કાલ 3 દિવસથી સતત શૂટ હતું, આજે શૂટે નહોતું, રસોઈ નહોતી બનાવવાની. તો આજે હું ગઈને બેઠી તો અમે બહુ બધી વાતો કરી. તો બે લેડીઝના અલગ અલગ પ્રોબ્લેમ હતા, એને બેયને સમજાવ્યા. મેં કીધું શરૂઆતની વાત લઈ લે તો મારા પતિએ હસોડ નહોતું બનતું, તો અત્યારે 21 વર્ષે બને હશે તો સ્વાભાવિક સમયે સંબંધોમાં મેં કીધું બોલ કે ને કે અપડેટ આવે. અત્યારે અપડેટ આવ્યું છે એ મને સમજવા માંડ્યા છે. મેં કીધું ગઈકાલના મુદ્દામાં મેં કીધું હતું કે ગુજરાતની અંદર 42,000+ કેસ ડિવોર્સના પડ્યા છે હાઈકોર્ટમાં ને એવું આવ્યું હતું કે આનું તારણ કાઢ્યું ને તેમાં 20 વર્ષ સાથે જીવેલા દંપતીઓએ ડિવોર્સ માટેની એપ્લાય કરીશ. બોલો 20 વર્ષ સાથે રહેલા કપલે બધા મોટાભાગના કપલો એ છે જે 15-20 વર્ષ સાથે રહેલા છે ને એને અત્યારે ડિવોર્સ માટે એપ્લાય કરીશ. શું કામ કરીશ? હવે આનું રીઝન કાઢું તો મેં કીધું મારી નજરે તો એવું દેખાણું કે મોબાઈલ યુગમાં સ્ત્રી જે બહાર નહોતી નીકળી, જે તે સમયે માતા પિતાની આબરૂ જાળવવા, સમાજની આબરૂ જાળવવા, લોકો શું કહે વ્યવહાર તૂટે તો દીકરી તરફથી વ્યવહાર તૂટ્યો હોય તો બહુ ખરાબ કહેવાતું. છૂટાછેડા કરતા તો ઠેઠ પાદર જતા. અત્યારે સારા માણસ છૂટા કરાવવામાં હોય. બોલો એટલે આપણે હાવ સમયનું પરિવર્તન થઈ ગયું છે. મેં અત્યારે એવી સ્ત્રીઓ જીવી રહી છે કે જેને ખબર નહોતી કે મારું જીવન મારું પોતાનું છે, જિંદગી ખરેખર આને કહેવાય. એ પહેલા બહાર નહોતી નીકળી પણ હવે એ મોબાઈલના લીધે ઘણું બધું બહાર રખડી રહી છે. મોબાઈલમાં રોજ જોવે છે દેશ દુનિયા બધું, અને પોતાનું આત્મસન્માન જાળવતા શીખી છે, મોબાઈલમાં 2-5 રૂપિયા કમાતા શીખી છે પોતાના ટેલેન્ટથી. તો હવે એ પોતાની રિસ્પેક્ટ કરી રહી છે જે એને કરવી જોતી હતી પહેલા. અને ક્યાંક ને ક્યાંક રિસ્પેક્ટ પોતાના પતિએ જ નથી કરી. તો આ બધાની સજા પોતાના પતિને મળી છે. જ્યાં નણંદુ આવીને જેમ ફાવીને કહી ગઈ છે, જ્યાં હાહુ આવીને જેમ ફામ હડકાવી ગઈ છે, જ્યાં હાહરાએ પોતાની મર્યાદા ચૂકીને પોતાની વહુને જેમ ફામ કરી છે, ભોગવવી છે, બાયધા છે. તો આ પોતે વહુ અત્યારે સક્ષમ થઈ ગઈ છે અને પોતાની દીકરીને એવી રીતે ટ્રીટ કરી રહી છે કે તારે કોઈનું સહન નથી કરવાનું. તો આવનારી પેઢીનું આપણે એવું ઘડતર કરી રહ્યા છીએ જે એક જોતા બહુ ખરાબ છે અને એક જોતા બહુ જ સારું પરિવર્તન છે આપણા સમાજમાં. એ હું કામ સહન કરે? પોતાની સ્કિલ હું કામ દબાવે? પોતાની અંદર રહેલું ટેલેન્ટ હું કામ બહાર ન કાઢે? એ હું કામ પોતાના આત્મસન્માન માટે ન લડે?
તમારી ઘરે ભણેલી ગણેલી બધું કામ આવડતી, વ્યવહાર હાચવતી, કમાતી ધમાતી, ક્યાંય પાછી ન પડે એટલી ખૂબસૂરત ભગવાને તમને બહુ દીધી છે, અને એનું તમે ઘરમાં કામવાળી કરતા તે વિશેષ સ્થાન બનાવી ગયો છો, તો એ પોતાના આત્મસન્માન માટે 20 વર્ષે તો લડશે જ ને. એને હું મરી જવાનું મૂંઝાઈ? જ્યાં પોતાના દીકરાઓને પોતે સીએ બનાવે છે, ગ્રેજ્યુએટ કરીને પોતે એન્જિનિયર, ડોક્ટર, પાયલોટ બધું બનાવી દે છે, એટલી સક્ષમતાથી પોતાના સંતાનોને મોટા કરતી હોય, આવી સ્ત્રીઓ પોતે પણ એટલી સક્ષમ હતી. એને પોતાની તો બધી વસ્તુઓ, સ્કિલ ને બધું પોતાનું ટેલેન્ટ તો દબાવી દીધું તમારા લીધે. એ પોતાના સંતાનોને બનાવી રહી છે, તો હવે એ શું કામ સાંભળશે? એ ન સાંભળે. અહીંયા એ વાતને જરાય મેં વેગ નથી આપ્યો કે બેફામ બનીને રહેવા માંડો તમારા ઘરમાં, મોડિયું ઉઠો અને તમારે હાવ હારણ ગણત્યું બંધ થઈ જાવ, એવું નથી કીધું મેં. પણ પોતે સ્ત્રી હોવાનું ગૌરવ જાળવવું અને ખરેખર યાદ રાખવું હું સ્ત્રી છું. બરાબર? યાદ રાખવું. નરેશ કરતા ત્યારે વધારે હું પૈસા કમાવું છું, પણ મને યાદ છે જ કે હું સ્ત્રી છું અને રસોડું મારા હાથમાં છે, તો એને ચા બનાવીને મારે જ દેવાનું. એને આવડે છે ચા, એવું નથી મેં નથી શીખવાડી. પણ હું અહીંયા બેઠી હોય ચા બનાવશે ને નહીં મજા આવે. આ મહિનામાં એકાદી વાર બનાવી દઈને તો એ પતિ પત્નીનો પ્રેમ ગણાય, પણ મહિનામાં તમે જ એકવાર બનાવો ને સતત રહોડામાં પીડ્યો રહે ને, તો એવા તમને પુરુષ વેડા કરવાનું નથી કીધું. અને એવો બાયલો પતિ હારોય ન લાગે. સ્ત્રી સ્ત્રી હોવી જોઈએ, પુરુષ પુરુષ હોવો જોઈએ. બરાબર? વાહ દીદી, આજ મને વગર પૂછે મારા બધા પ્રશ્નના જવાબ મળી ગયા. નેહા ચૌહાણ, ખરેખર આત્મસન્માનનો પરિભાષા સમજવાની. તમારો પતિ તમને મજાકમાં એમ કહે ને કે હાલતીનું થઈ જવાય, તો એને મજાકમાં જ લેવાની. પણ તમારો પતિ મજાકની વાતને કઠોરતાથી કહે છે ને, 15 જણાની વચ્ચે કહે છે ને, તો 15 જણા વચ્ચે તમે એનો વિરોધ કરો કે જે ઘરમાં હું 20 વર્ષથી રહું છું ને, તો કાયદેસર હવે હું આની હકદાર છું, તારે જવું હોય તું વયો છે. મેં એક દી મારા હાહુને કીધું, મેં તમારા છોકરાને મેં બાતતા હું આવડે બોલતા, ખબર બાતતો હોય ને બાતતા નથી આવડતું, હાલતીની થઈ જાય કે આવડે. મારા ઘરમાં મારે હાલતીનું થઈ જવાનું, જેમાં મેં મારું એટલું યોગદાન આપ્યું છે, મેન્ટલી, ફિઝિકલી કે ફાઇનાન્શિયલી, અને મારે થઈ જવાનું કે પણ તું એવી, તારે એમ કહી દેવાનું કે તું વેતો થા. મારા સાસુએ આ શબ્દ કીધા, ભગવાન એની આત્માને શાંતિ આપે. એને એવું કીધું એકવાર, મેં મારે મારા મમ્મી પપ્પાને ઘર નથી, તો હું જાઉં તો ક્યાં જવાલો? જયારે મને એમ કે વેતીની થઈ જાય ત્યારે એ કે તારે ક્યાંય નહીં વ્યાવાનું, આપણે ઘેરે વ્યાવાનું. એટલે આપણી ઘરે એટલે મારા સાસુ પાસે આ શબ્દો મને કીધા હતા. બરાબર? મારે મારા દેરાણી કોઈ દી ઝઘડો નથી થયો. ખાલી એક જ વાર એને આમ નોર્મલ રીતે કીધું હતું કે ભાભી તમારો ઝઘડો તમે તમારા ઘરે પતાવતા હોય તો કે અહીંયા આવીને તમે કરો ને પછી કે કેટલાય દી કે રાયપલા કરે બધા હાથે. મેં તો જ્યાં સુધી બાન બાપુજી આ ઘરે છે ને ત્યાં સુધી મારો કાયદેસર અધિકાર છે. જેમ કે બાન બાપુજી ફોન કરીને કહે છે, નરેશ મારે ઓપરેશન કરાવવા જવું, 10,000 નાખતો ખાતામાં, નરેશ મારા દેહમાં જવું છે, 5,000 તારા બાપુજીના ખાતામાં નાખતો. મેં દી અમારો અધિકાર નથી. તમને 2 ભાગ આપ્યા છે ને મિલકતના, તો અમારો અધિકાર નથી, અમને 1 જ ભાગ આપ્યો છે. તો એમ નાખવી છે ને, સંતાનોની ફરજ પૂરી કરવી છે ને, તો માતા પિતાની ફરજ છે પોતાના સંતાનો કોઈ પણ કારણસર બાંધે ને તો એના ઝઘડા પોતાના માતા પિતા સોલ્વ કરે, બાજુવાળા નહીં. અને મારે શરૂમાં અમારે ઝઘડા થતા ને, મેં હંમેશા મારા સસરાને ઘરે હું ગઈ છું. કોઈ દી ભાગીને મારા પપ્પાને ઘરે નથી વહી ગઈ કે મારા ભાઈની ઘરે છે ને, આજ સુધી મેં કોઈ દી કમ્પ્લેન નથી કરી. મેં એક દી મારા ભાઈ આવ્યો, 2 વાર મેં કીધું, મેં તું મારાથી 2 વર્ષ મોટો છો, મમ્મી પપ્પાને હાજરી નથી. મેં 20 વર્ષમાં 1 વાર કે મેં તારી ઘરે મેં કમ્પ્લેન કરી કે મારો ફોન આવ્યો કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ કયા ઘરે ન હોય? બધા ઘરે હોય. મારી ઘરે તો ધોમ પ્રોબ્લેમ હતી, કારણ કે મારી વિચારધારા તો મારા આખા ઘરમાં બધાથી વિપરીત છે. જવું તો માણસ મને સહન જ ન કરી શકે. તો વિચારો કેટલી વિચારધારા ટકરાણી છે. તો હું આપણી કહીને કે જવાબદારીથી ભાગવા માંડવાનું કે હું મારા છોકરા મારે, હું અત્યારે એમ કહી દઉં કે હાલો મકાન મારા નામે છે, મારા નામે, હું માં ખોડિયાની કૃપા છે, બધી મિલકત મારા નામે છે, બધું બહાર ન પડે. બધું બહાર એટલા માટે પાડવું પડે છે બુધેલિયા વિપુલ કે આખી વાત સમજમાં આવે, આખી વાત સમજાય. બરાબર? કે બધી મિલકત મારા નામે છે. હવે હું એમ કહી દઉં કે બધી મિલકત તમારા નામે છે, તમારે જેને જ્યાં રહેવું ત્યાં, એટલે કઈ કોકે ટ્રસ્ટ કરીને તમારા નામે મિલકત કરી છે, તમને સબસિડી મળતી હતી, તમારા નામે મકાન લીધા છે, જમીનો લીધી છે, આ તે, તો તમારે એનો ફાયદો નથી ઉઠાવવાનો. એમાં એ માણસનો પૂરેપૂરો હક છે, પૂરેપૂરું એનું યોગદાન છે. એ રળી રળીને ગાંડા થઈ ગયા હોય, ગોવડી આવી ગયા કે આપણા પતિ આવી ગયા, બધા. ઘણી એવી છોકરીને જોઉં છું કે માત્ર ને માત્ર છૂટાછેડા બિઝનેસ બનાવી દીધો હશે, માત્ર ને માત્ર પૈસા કમાવા, પોતાનું બેંક બેલેન્સ જમા કરવા માટે 1-1, 2-2, 3-3, 4-4, 5-5 વાર લગ્ન કરે છે. એવી કેટલી હું સમાજમાં મૂર્ખીઓને જોઉં છું, પોતાની જવાબદારી નિભાવ્યા વગરનું. નો 5 મહેમાન હાચવવા હોય, નો પોતાના સંતાનોને સારી શ્રેષ્ઠ બેસ્ટ લાઈફ ફ્યુચર એને આપવું હોય, કે નો એને સારું ઘડતર આપવું હોય, નો ઘરમાં ટાઈમે ઉઠવું હોય, નો કામ કરવું હોય ઘરમાં, અને હક બધાય જોઈએ. મારો પતિ ક્યાં જાય છે, એ રળીને પૈસા હું કામ એના મા બાપને આપે છે, મારો આમ થાય છે, મને આ હક ન મળે. હક જતા હોય ને તો એ અધિકાર સ્થાપો ઘરમાં, એમનો હક મળી જાય. આદેશભાઈ, જય ગુરુદેવ. કૃષ્ણાબેન, તમને કેમ તમારા ઘરવાળા કોઈ દી કાંઈ ન કે? જયારે કહેતા હતા ત્યારે સોશિયલ મીડિયા નહોતું, ત્યારે હું એકલી સહન કરતી હતી, સાંભળતી હતી. તો એ બધામાંથી હોહરપા હોપટ નીકળ્યા પછી અત્યારે કાંઈ નથી કહેતા.
અત્યારે 15 તોલાના હાર કરાવ્યો હોય ને એમાં 5 તોલાના પૈસા પતિના હોય, 10 તોલાના પૈસા કરકસર કરી અને કમાઈને આપણે નાખ્યા હોય, તો એમાં સ્ટ્રેસ એને જ આપ્યો હોય. જ્યારે પરિવાર બેઠો હોય ને ત્યારે એને જ કીધું કે મને હાર કરાવી દીધો, મેં કરાવ્યો એ ન કીધું હોય. મેં કરાવ્યો ને કરાવી દીધો એમાં બહુ મોટો ફેર હોય. મેં કરાવ્યો એટલે હું પણ થઈ ગયું અને કરાવી દીધો એટલે ઇનડાયરેક્ટલી આ પતિને આપી કહેવાય ક્રેડિટ. અને ન આપીને તો આપણે એવા સમાજમાં જીવીએ છીએ કે જ્યાં એવું વિચારવા મળે કે આ તો એટલો ભાવ છે, આને થોડો હાર આમ કરાવ્યો છે, આ તો આમ હશે તેમ હશે. કારણ કે આપણે મોટા ભાગે સ્ત્રીઓને જજ કરવી છે. ક્યારે એવું નથી કહેતા કે એણે કેટલી કરકસર કરી છે, એણે કેટલું કમાવામાં ધ્યાન દીધું છે, એણે કેટલો લુક કરીને વ્યવસ્થિત કરીને આપણે ત્યાં જવાનું, વિડીયો શૂટ કરવાનું, એનું એડિટિંગ કરવાનું, ક્યાંક ખામી આવી તો ફરીથી શૂટ કરી દેવાનું, ફરીથી એડિટ કરવાનું, પ્લસ માઇનસ કરી રાખવાનું, કેટલી વાર ડન કરે પછી આપણે એને વિડીયો પોસ્ટ કરવાનો, ત્યાંથી લઈને આની અંદર કેટલા વિડીયો નાખવાના. ડોલર અમને મોઢું જોઈને નથી આપી દેતા, અમારું કામ જોઈને આપે છે. તો સતત તમારે ઉઠીને સવારમાં સ્ટોરી મૂકવાની છે, તમારે વિડીયોઝ મૂકવાના છે, ફોટોઝ અપલોડ કરવાના છે, આની કમેન્ટ સેક્શન ઓપન છે તો એની કમેન્ટો રીડ કરવાની છે. મગજ ઘાય છે આ માનસિક, આ હાર્ડવર્ક થાય છે. અત્યારે આ સ્માર્ટ વર્ક થાય છે, પહેલા હાર્ડવર્ક હતા. તો આ બધું આપણે કરીએ છીએ, તઈ આપણે 50,000 60,000 રૂપિયા મહિને રળવીએ છીએ. પતિ આપણને આખું વિશીને પૈસા આપે છે તો આપણે એમાંથી બચાવ કરવી છે કે આપણે પહેલા 25,000 રૂ માગતા હતા, હજી 2 વર્ષ 25,000 જાકી ભલે મને 35,000 આપવા માંડ્યા છે, આપણે 10,000 કાઢી જ નાખવા છે. તો વર્ષે 2 લાખ રૂપિયા આપણે પાસે ભેગા થાય ને તો આપણે એક ઘરેણું સારું કરાવશું. તો આ કરકસરથી 15 તોલાના હાર થાય. 15 તોલાના હારમાં કેટલો સંઘર્ષ, કેટલી એના અંદર ઓલ કહે ને કે કચાસ ને બધું રાખ્યું હોય ને તઈ ખબર પડે, એમને ન પડે. એ ખાલી 15 તોલાના હાર પહેરેલી કૃષ્ણ ખૂબસૂરત લાગે ને, એ ખૂબસૂરતીની નજર છે ને એ બહુ ઊંડી ઉતારવી પડે. કારણ કે મિડલ ક્લાસ લોકો જ્યારે ઘરેણા કરાવે, જ્યારે ગાડી લે, જ્યારે બાઇક લે, કે ઘરની કોઈ નવીન વસ્તુ લે, કે પોતાનું ડ્રીમ હાઉસ બનાવે, ત્યારે એને એટલી પરિશ્રમ કર્યો હોય એની વાત પૂછવામાં. પતરાવાળી રૂમથી લઈને રેન્ટ ઉપર ને રેન્ટવાળી રૂમથી લઈને અને મોટા વરાછાના 1 BHK ફ્લેટથી લઈને અને આનાથી નહીં તો હું આગળ 2 વર્ષ પછી નીકળીશ ત્યાં સુધીના મારા સંઘર્ષની કથા હું તમને આખી કહીશ કે સંઘર્ષ કરવાની જેવા તેવા વ્યક્તિનું કામ નથી. અને સંઘર્ષ કરીને વસ્તુ લીધી હોય ને એને કદર હોય કે 15 તોલા હારમાં કેટલો મહેનત થઈ હશે. અત્યારે તમને તમારા હારા ખાલી ખરીદી કરવા લઈ જાય એટલે કે મને તો ઓલા હાર ગમતો તો મને આ નહોતો ગમતો, પણ હું કાંઈ બોલી ન કે એ બોલવાનો અધિકાર મળશે ને તમને જેથી તમે હાથે કરાવો તેથી ખબર પડશે. તમારા હારે 8 તોલા હાર કરે એવું છે એમાં પૂછજો તમારા હારાની એનો પરિશ્રમ કેટલો હશે, એમાં તમારા પતિએ કેટલા વર્ષ મહેનત કરી છે. અત્યારે ઇઝીલી બધું મળી જાય છે એટલે ચકી ગયું છોકરીયું. મકાન હોય તો જ કરવાસ લગ્ન કહી છે ને, એ મકાન કેવી રીતે થયું છે ને એ પૂછજો. તમારા પતિ રેલા હોય, તમારા દેર જેઠ રેલા હોય, તમારા સાસ સાસરા રેલા હોય. એટલે છે ને જિંદગીની જેમ જીવો ને તો મજા આવશે. 2 દિવસ પહેલા એક મસ્ત મજાનો તમારા કિસ્સો શેર કરું છે. મારે વિડીયો બનાવો તો પણ હવે વિડીયો નથી બનાવો. 500 લોકો આમાં જોયો છે એટલે બીજા 500 કહી દેજો આ વાત કે હું એક પ્રસંગ અટેન્ડ કરતી હતી. મોસ્ટલી મારા ઘરે ફંક્શન ફેસ્ટિવલ હોય એટલે હું સાડી જ પહેરું છું, વિડીયો બી હું સાડીમાં જ બનાવું છું. મારા મોટા ભાગને પહેલી પસંદગી કપડામાં હોય તો સાડી, પછી નાઇટ વેર, બીજા બધા પછી આવે. તો હું ઘરમાં ફ્રી કપડાં પહેરતી હોઉં છું. કાં કોઈક આવવાનું હોય તો નાઇટ ડ્રેસ પહેર્યો હોય, નહીં તો હું નાઇટી પહેરતી હોઉં છું. તો હું એક પ્રસંગમાં ગઈ મારી બેસ્ટ ફ્રેન્ડની દેરાણીની શ્રીમતમાં. ત્યાં એવી ધૂંધા જેવી જ લેડીઝોએ કુર્તીઓ પહેરી હતી. ધૂંધા જેવી તો મને એમ થાય કે હું સાડી શું સામેથી કહી દઉં, પણ હું એવી સાડી નથી કે ઓલા કહેવાય ને આમાં ઢોકા ઢરિયા કાઢી ગયેલી, એવી નથી કે બેહુદું લાગી. બરાબર. તો અહીંયા એટલી બધી એવી લેડીઝ હોય એવી બેને તો મેં મોઢે કીધું એ કેમ તમારા બહુ મોટા ફેન છે તો મેં વિડીયો આવી જાય તમે જોઈ લેજો ને કદાચ તમને લાગુ પડશે કે કેમ. મેં જો તમે કોઈ પણના પ્રસંગમાં જાઓ, તમને કુર્તી ને તમે પહેરો, તમે 1 પીસ પહેરો, ગાઉન પહેરો, તમે ક્યારેય કાસામાં ઉભા રહીને તમને એમ નથી થતું કે આમાં આપણું બહુ બેલી ફેટ દેખાય છે, કે આની અંદર આપણે ચેસ્ટનો ભાવ બહુ વધારે છે તો આમાં દુપટ્ટો નથી તો આ નો સારું લાગે, કે આમાં પાછળનો બેક સાઈડના ચરબીના ગઠ્ઠા દેખાય છે, અથવા તો હિપ્સ બહુ દેખાય છે, એવું ક્યારેય તમે નોટિસ કરો છો એ કે નહીં? તો મેં આપણને પટેલ સમાજમાં છૂટ આપી હતી કે લાજુ હવે નથી કાઢવાની. લાજુ નથી કાઢવાની એનો મતલબ એ નહોતો હાડી નથી પહેરવાની. અને હાડી હાલો પહેરવાનું તમે બંધ કર્યું કે તમે કુર્તી ડ્રેસ પહેરવાની છૂટી મળી ગઈ, પણ તમે કંઈક જરીક તો શરમ રાખો. અમુકને તો ટ્યુનિક હારા ન લાગતો ને કેટલી મોટા પાછળ હિપ દેખાતી હોય કે ટ્યુનિક પહેર્યા હોય, એટલે તમે હું કામ હાથે કરીને ટ્રોલ થાવ એવું કરો છો? એટલું બધું ફ્રી થવા નહોતું કીધું સમાજમાં આપણને કોઈ. અને કોકે લાખો રૂપિયાના ખર્ચે ફાર્મમાં અને પાર્ટી પ્લોટમાં એના પ્રસંગ ગોઠવાય, તમે એના પ્રસંગ હું કામ ભૂંડા લગાડો છો? પાછું સ્ટેજ ઉપર તો એ રીતે ચડી જાય, ધાણા મેથી લેવા ગયું હોય ને જેમ ચડી જાય. નો હેરસ્ટાઈલના ઠેકાણા હોય કે નો કપડાના ઠેકાણા હોય અને બે ચડી જાય ઉપર ફોટા પડવાની શોખીન. એ તમારા ફોટા એમને ડિલીટ કરી નાખે, પોતાના આલ્બમ ન બગાડે એ લોકો. એટલે તમને કોઈ દિવસ કોઈ પણ ફંક્શનમાં તમે જાઓ તમને કોઈ હાથ પકડીને એમની પૂછે કે અહીં હાલો બેન તમે આના હું હગા થાવશો. તો કોઈ પણ આ ફંક્શનમાં જાઓ તમે તમારી હેસિયત પ્રમાણની પહેરો, પણ સાડી પહેરો. કારણ કે આપણે આખા વર્ષમાં 15 વાર સાડી પહેરવી છે. નવરાત્રીના લઈ લો ને વર્ષે તો 20 વાર પહેરતા હશું.
25 વાર પહેરતા. ચાલો એક જ મહિનો આવતો છે, 12 મહિનામાં 1 મહિનો ગણો કે 30 વાર સાડી પહેરતા હશું. આપણા ગોળિયાત માથે ઓઢી ઓઢીને લાજુ કાઢી કાઢીને મરી ગયા હસોડા. આજે હજી હાડી પહેરીને જ હુવે છે. ઓપરેશન કરાવ્યા તો એ ઢીલી નાડી બાંધીને એ હાડી પહેરીને જ જાય છે અને ઘરે આવે છે. આજે આપણે કંઈક બાતમ નાઈટી પહેર્યો, તમે ઓપરેશન કરાવ્યું છે, તમે આમાં રિલેક્સ રહો. ના રે ના, મેં આખી જિંદગી નથી પહેરી, હવે હું પહેરે. આટલું આપણા ગૌડિયા રાખે છે. આપણે એક કોકના ફંક્શનમાં પહેરી નથી એકતા. શરમ આવવા જેવી વાત છે. હું નથી કહેતી તમે રોજ પહેરો, ન ગમતો હાલો ભાઈ બાયું કીધું પહેરતું બંધ થઈ ગયું છે એટલે, પણ કોકના ફંક્શન તો સજાવો યાર. તમે જરીક જોવો કે હું કઈ જ્યાં જઈ રહ્યો છું, કેવું પાર્ટી પ્લોટ છે, એ કોનો પ્રસંગ છે, એ કેવા મોટા એને હેવી ફાર્મમાં રાખ્યા છે, તો ત્યાં જઈને એક હાડી પહેરો, બીજું કાંઈ નથી. સિમ્પલ સાડી પહેરો. નથી કહેતી તમે હેવી ઘરચોળા પહેરીને જાઓ, આપણે બધું હેવી દેખાવું નથી કોકના દૂરના પ્રસંગમાં. સિમ્પલ સાડી પહેરો, ઓપન પલ્લું ન રાખો તો પાટલી વાળી ગયો તમ તારે, પણ કોકના પ્રસંગો સ્વીકારો અને એને વધાવો. કોકને લાગવું જોઈએ કે ના એની અમે ગયા હતા ને તો પાર્ટી પ્લોટમાં એના ગેસ્ટ પણ એટલા બધા ક્લાસથી હતા. કૃષ્ણાબેનને કાંઈ એટલે કાંઈ હાવ ગામડા ગામની અભણ છોકરી છે, પણ આજે પણ કોઈના પ્રસંગમાં જાઓ એટલે આપણો લુક 4 વાર લોકો નોટ કરવો પડે. લુક કરવો એટલે એમાં કાંઈ એમાં ખર્ચો નથી થતો. તમે સિમ્પલ તૈયાર થયા હોય તોય તમારા ઉપર શૂટ થાય. તમને ખબર હોવી જોઈએ. ખબર ન હોય બધાને પાસે નોલેજ ન હોય, પણ કોકના ફોટા વિડીયા જોઈને તો એટલું નોલેજ આવે ને કે આપણે આ સાડી ઉપર આમ પહેરાય, આ કરાય, તે કરાય, અથવા તો આપણે સાડી પહેરવી તો આવી રીતે પહેરાય. હું કંઈક પહેર્યું છે ખરેખર. આ મને એ બેનને મેં કીધું, મેં તમને એક વાત કહી કે હું મેં આપણા સમાજમાં એક આ છૂટી દીધી ને એનો બહુ ફાયદો ઉઠાવ્યો છે. સમાજની ખાસ કરીને દીકરીઓ એને બેનોએ બહુ જ કે એ વાત તો તમારે સાચી, એલા સાચી નહીં સમજવા જેવી છે કે આપણે આવનારી પેઢીને કાંઈ આપવાના જ નથી. આપણે પહેલાં તો શરમ આવશે કે આપણે આપણી આવનારી પેઢીને આપ્યું છે હું એમ, અને હું આપશું. અહીંયા એક જીવનના એક નાજુક ઉંમરે થયેલી એકાદી બે ભૂલ હોય ને એનોય તે પશ્ચાતાપ કરીએ છીએ અને એનોય તે અપરાધ ભાવ જાતો નથી મનમાંથી. અને સતત માણસ રોજ ઘરમાં એવું વાતાવરણ ઊભું કરી રહ્યો છે કે આવનારી પેઢી પાસે પાછી અપેક્ષા રાખવી છે આપણા છોકરા થોડા આપણને હાસવશે. પણ તમે હાસવાવાળા ગુણ આપ્યા જ નથી એને. હું તો હંમેશા કહું છું કે એવું તમે બોલો છો શું કામ ઘરમાં કે આપણા છોકરા આપણને નહીં હાસવે. ઇનડાયરેક્ટલી તમે તમારા છોકરાના મનમાં એ વાતનું બીજ રોપી દીધું છે કે આગળ જતા નહીં હાચવા હોય તો કે આમ થાય મમ્મી તમે કહેતા હતા ને આમ તમને નહીં હાચવી. એટલે એ શબ્દ જ કાઢો મને. આ પહેલાના લાઈવમાં મેં એવું કીધું હતું કે ઘણા નથી કહેતા કે હું તમારા દીકરાને કહી દઉં તમે લેતો આવજો, હું તો પોખી લઈએ. તો એવી પાસે તૈયારી રાખો કે દીકરીને કહો તમે જાતને સારું લાગે અહીંયા મોજથી વહી જાય, અમને કાંઈ પ્રોબ્લેમ નથી. દોરંગી ભાષા નહીં વાપરવાની, ડબલ ઢોલકી નહીં થવાનું. સાડીની એડવર્ટાઈઝ કરવા ગઈ ત્યારે એ ભાઈ એવું કીધું કે કૃષ્ણાબેન તમારી રીતે તમે 1-2 ડાયલોગ કે એડ કરી દેશો, તમને ક્યાં કંઈ કેવું પડે એમ છે. એટલે મેં કીધું સારું હાલો હું કરી દઈશ, બરાબર. તો એમાં મેં મારો પોતાનો એક ડાયલોગ મેં એડ કર્યો છે કે ભારતીય નારીની પહેલી પસંદગી સાડી જ હોવી જોઈએ અને પોતાના ફેસ્ટિવલ ફંક્શન સાડીમાં જ શૂટ થાય. તમે વિચારો કે વિદેશમાં રહેતી ભૂરિયું હાડી પહેરતું થઈ ગયું અને આપણને ખાડી પહેરવી પડે મને ગરમી થાય. મને ખાડીમાં કામ ન ફાવે, મારાથી હાડીમાં આમ ન થાય. અમે ડિલિવરી કરીને પપ્પાની ઘરે તો 9 મહિના ગુજરાતી હાડીનો શેડો લાંબો રાખીને ફળિયામાં બહાર આવ્યા હતા. અને કાકા બાપા વાડીએ વ્યા જાય ને અને વાળું કરીને પોતપોતાના ઓરડે પડે ને ઓસરિયાતે તઈ ઠેઠ નાઈટી પહેરતા હતા દિયાથમાં. પછી કે કૃષ્ણાબેન તમે ભાષણ બહુ આપો, મેં તે આવડશે એ કર્યું છે એટલે દેવી, નકર અમે ન દઈએ એકવી. અમે ન કર્યું હોય તો અમે ન દઈએ એકવી. હું પોતે હાડી ન પહેરતી, હું હાડી ઉપર ન ભાષણ કરી શકું. મેં પોતે આવા બધા હાજા ગાંડાને હાસવીને આ સંસાર નો હોહરવો પાર ઉતાર્યો હોય અને મેં ડિવોર્સ કર્યા હોય તો હું ડિવોર્સ ઉપર વાત ન કરી શકું, બરાબર ને. વાત કરવા માટે તમારી પાસે પોતાના અનુભવ હોવા જોઈએ, વાતની અંદર સચ્ચાઈ. મેં હમણાં પહેલા કીધું ને કે સત્યનું એક પોતાનું એક અલગ રૂપ હોય. એ ક્યારેય આંધળા બેરા ગમે એવા માણસ હોય ને એની એ ફીલ થાય. હું કોકને યારે વાત કરતી હોય ને એમ કે તમે કેટલા સરળ છો, એટલે એને બીજી વ્યક્તિવાળી વાત નહીં કરતા હોય પણ સરળતા ન્યાસ દેખાય કે જે હા એટલે હાવ સિમ્પલ ભાષામાં લઈ. હું શાક લેવા જતું ક્યારેય કોઈ ફેશનની પૂછડી થવાનું જ નહીં. જે વસ્તુ તમારા પર શૂટ નથી થતી અને તમારી ઓળખ પોતાની તમારો એક કાઠિયાવાડી ટોન સાથેનો અવાજ છે તો હું કામ દબાવો છો. આજે મેં નાકરાણી જ્વેલર્સનું શૂટ કર્યું છે. મેં ને પૂજાની પોતે ભણેલી ગણેલી ગ્રેજ્યુએટ છોકરી છે, એ સાયન્સની સ્ટુડન્ટ છે. તો એ પોતે એની લેંગ્વેજ છે જે હર રોજ એ પ્રમોશન આપે છે. પણ મારી ઈ જ છે, હું બોલી જ છું કે લાવો ડિલિવરી ઓણને ઓણ આપો એટલે ઘરે જાય. એમાં કાંઈ ખરાબ નથી. આપણે મોટા ભાગના કાઠિયાવાડી જો એ જ્વેલર્સ છે ને એ વરાછામાં છે, વરાછામાં બધા કાઠિયાવાડી છે અને બધાના ઘરમાં કાઠિયાવાડી માણસો છે. તો એ સમજી ગયા ઓણને ઓણ આપો ડિલિવરી એટલે ઘરે જાય, એટલે ફટાફટ ડિલિવરી આપો એટલે ઘરે જાય. આ શબ્દ મેં પ્રયોગ કર્યો હશે. તમે બિલીવ નહીં કરો કે જયારે હરિયન જ્વેલર્સ મેં શૂટ કર્યું ત્યારે તે ભાઈએ જ કીધું હતું કે કૃષ્ણાબેન તમારી રીતે કાઠિયાવાડી ભાષાના 2 શબ્દો નાખી દેજો અંદર. તો એમાં મેં એ શબ્દ વાપર્યા છે કે ક્યારેક મોડો દિવસ આવ્યો હોય ને વેચવાનું થયું હોય તો આપણે તો આપણું વજન જાય ને. આ હું બોલીશું આ શબ્દનો એક પ્રભાવ હોય, આ શબ્દનો એક ભાર હોય.
જેમાં શરમ સંકોચ ન થવો જોઈએ, એવું સત્યનું હોય. સાચું ગમે એટલું કડવું છે, આજ નહીં તો કાલી હામું આવશે ને કહેતા પેલા જ કહી દો કે હા આમ થયું હતું, કર્યું હતું, થઈ ગયું તો થઈ ગયું. કારણ કે પોતે સ્વીકારેલું સાચું હોય ને એ ભૂલ ઓછી દેખાય એમાં. બીજા કોઈ એને બે ત્રણ વસ્તુ મસાલા મિર્ચી ભેળવીને કહીને એની કરતા પોતે સ્વીકાર લેવાનું કે આ થઈ ગયું હતું, કે આ મારાથી થયું એમ. અરે દીદી તળપદી ભાષા બોલીએ એમાં ખોટું શું છે? અરે ઘણા મને કહેવા આવે તમારી તો લેંગ્વેજ કેવી છે એમ, તમે તો હા પ્યોર કાઠિયાવાડી, કારણ તમે પ્યોર દેશી, દેશી હોવાનું ગૌરવ છે ને. આજે તમે મને ઓળખો છો, હું તમને નથી ઓળખતી. ગુરુર કરવાનું અમુક જગ્યાએ. એક ભાઈ એડવર્ટાઈઝની વાત કરી મારી હારે, ભાઈ નહોતા બેન હતા. બેનને અરે મારા માથાકૂટ થઈ જાય, મને સીધી વાત કરે ને ગમે, ગોળ ગોળ વાત કરીને વાયા કરી ન ગમે. એક બેન અરે વાતમાંથી વાત નીકળી, મને કે તમારે બહુ એટીટ્યુડ છે, તમે મને ફોન કર્યો છે, મેં તમને નથી કર્યો, કામ તમારે મારી પાસે કરાવવું છે. હું એવું નથી કહેતી કે મને લક્ષ્મીનું માન નથી, અપમાન કરી રહી છું કે લક્ષ્મીને ઓલું નથી, પણ આત્મસન્માનથી તો વિશેષ ન જ હોય ને. જે તમને તમારા મોઢે કહીને વહી જાય કે તમે તો બહુ એટીટ્યુડ ધરાવો છો, એટલે પણ મારે તમારું બ્લાઉઝ આ નથી પહેરવું, અથવા તો માને તમારી આ હાડીની ડિઝાઇન નથી ગમતી, તો નથી ગમતું એ શબ્દ કે નથી પહેરવું એ શબ્દ પોતાનો હોવો જોઈએ. કોઈ પરાણે તમને ઠોપી જાય તો હોવું જ ન જોઈએ ને. ઘરનાનું આપણે માન રાખવાનું હોય, બેન હોય કે ઘરવાળો હોય કે સાસુ હોય, કે હાલો મારે હાહુ નહીં ગમે એને બિચારાને સારું લાગે એટલે કરવું પડશે, કે મારા ઘરવાળાને નહીં ગમે એટલે કરવું પડશે, કે મારા ઘરવાળાને સારું લાગે એટલે કરવું પડશે. બીજાને સારું લાગે કે ન લાગે, ગમે કે ન ગમે એનાથી આપણને ફેર પડવો જ ન જોઈએ. અને એવા લોકોથી તો બિલકુલ નહીં, જે આપણે માંડવીને આવવાનું એને હારે વ્યવહાર નથી કરવાના, આપણે આપણા દીકરાને જાનમાં લઈ જવાનો. પછી તો 2 વાર સોરી કીધું કે સોરી. મેં મારું પ્રોફાઇલ, મારું વ્યક્તિત્વ, મારી આઈડી અને મારા પોતાના ફોલોવર્સ છે, અને તમારે મારા પાસે કામ કરાવવું, મારે તમારા પાસે નથી કરાવવું. એટલે આવું હોય સત્ય. એટલું બધું કહે ને કે એ કડવું હોય અને એ નાગવું હોય. એ પહેરી ન હોય કે જેવું તેવું માણસ, એને પહેરવા માટે બહુ મોટું કાળજું જોઈએ. સત્ય સ્વીકારવું જોઈએ તે વાત છે. એ ધડનારાનું સ્વીકારવું જ પડે, તમે ગમે એટલા હોય. અર્જુનને આવડી મોટું ગીતા જ્ઞાન આપ્યું હતું મહાભારતનું. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઉભા ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું હતું કે હે કૃષ્ણ, ગમે એ મરે એ બધા મારામાં સમાવાના છે, એના બીજો જન્મ આવવાનો છે, હું આ છું તે છું, આખા મહાભારતના યુદ્ધનું બધું પરિણામ મારે જ ભોગવવાનું છે, તારે ખાલી નિમિત્ત બનવાનું. સાથે અર્જુન નહોતા સ્વીકારીએ કે અભિમન્યુનું મૃત્યુ. રોવા માંડ્યા હતા ને. જેને 18 અધ્યાયનું જ્ઞાન આપ્યું છે ભગવાન કૃષ્ણ, તો નહોતા સ્વીકારીએ કે, પણ સુભદ્રાએ સ્વીકાર્યું હતું. એટલે મોતનું આવું છે, એને સ્વીકારી જ લેવાનું, આવવાનું જ છે. હા ભણે એમ કે તમને બીક નથી લાગતી, મેં ચાલી શું કરે, મારી વધીને મારી નાખ્યા આપણને. તો એ તો આજે જવાનું છે, કાલે જવાનું છે. મરતી વખતે એવો તો અફસોસ ન રહે કે આપણે આપણી મનની વાત મનમાં જ રાખીને મરી ગયા, આપણે એનો વિરોધ ન કર્યો, કે આપણે આપણી વાત ન જણાવીએ ક્યાં, કે આપણે આપણું મન ખાલી ન કરીએ ક્યાં. હું મારા હસબન્ડને પણ તમારા એ બતાવું છું. આજે એ બેને એવું કીધું કે જ્યારે હું તમારે લાઈવ જોતી હોય તો મારા હસબન્ડે એવું કીધું કે હું એનું જ લાઈવ જોતી હશે. મેં તમારા હસબન્ડને મારી વાતો લાગુ પડી ગઈ હશે મેં કીધું, એટલે નહીં મજા આવી હોય મેં કીધું. સત્ય મેં હમણાં કીધું ને પહેરવું જાવ તો એની વાત નથી. એક બેને તેમ કીધું કે મારા ઘરવાળા એમ કે એ ઘર ભંગવે છે કે એમ. મેં તો એટલી બધી વાતોની અસર લાગે છે મારી, તો ખોખલા ઘરમાં તમે રહેતા હશો, કોઈ બીજા ત્રીજાની વાતોમાં આવીને તમે ઘર ભાંગી નાખો છો. મહાભારતમાં કેમ સત્ય ન દેખાણું? એ આંધળીના થઈ ગયા હતા ને બધા, એટલે સત્ય ન દેખાડું. એ સત્યને દેખાડવા માટે જ કૃષ્ણને આવવું પડ્યું હતું. નકર બળભદ્ર વહી ગયા હતા શારધામની યાત્રા, એમ ન કહેતા હાલ ભાઈ હું તારે યાત્રામાં વહી આવું. એ હારો એ રહ્યા હતા એને, કારણ કે એને સત્ય ઉજાગર કરવાનું હતું, એનો જન્મ એટલે જ થયો હતો. ગીતાબેનની જેમ તમે ખૂબ આગળ વધશો, કેમ કે તેને સંસ્કાર રાખ્યા છે સાચવીને. કોણ ગીતાબેન? બિગ ફેન ફ્રોમ આંધ્રપ્રદેશ. અચ્છા, તો તમે અહીંયા શું કરો છો બેન? અત્યારે માણસને એવું જ છે કે બીજાને શું કરવું એની સલાહ આપે, લોકો પણ એવું શું કરે કંઈ સમજાણું નહીં. તમારું મને ઉપર વહી ગઈ કમેન્ટ. એટલે છે ને જીવનને આવી રીતે જીવો ને તો મજા આવે. સ્ત્રીને સ્ત્રી બનીને રહેવાય, પુરુષને પુરુષ બનીને રહેવાય. હમવડી થવામાં તમે એટલા બધા આગળ ન વધી જતા પુરુષને બાયલો કરી નાખો ને તમે ભાઈડા સાહેબ બની જાઓ, તમને કોઈ સાંભળવા ઊભું ન રહે. બરાબર? 2 માણા પૂછે એવું કામ કરજો, 2 માણા પૂછતા બંધ થઈ જાય એવું નહીં. સાડીનો આન્સર તો ન આપ્યો દીદી, મારે સાડી લેવા હતી તો દીદી હજી લેવાની જ છે. સાડી તમારે લેવાની છે. સાડીનો મારે સેલ હજી બાકી છે. મેં 100%માંથી 30% સાડીઓ વેચી છે, 70% વેચવાની છે. પણ હું કંઈક ફ્રી પડું ત્યાં ને. 2 દિવસથી શૂટ હતું, બપોર પછી 3 દિવસથી. આજે હું ફ્રી છું, તો આજે સાતમ હતી ને તો રશ્મિ કે આપણે થોડીક વાર પત્તા રમવા છે. હવે પત્તા રમવાનું મને કઈ નથી લાગતું, આ 2 તો વાગી ગયા. હમણાં હું હુઈ જાય, રશ્મિન ફોન નહીં, હું તો હુઈ હોત ને મોબાઈલ એરોપ્લેન મોડ ઉપર મૂકીને અથવા તો સાયલેન્ટ કરીને. એટલે પત્તા બતા ગયા, હવે માર્યા ફીડ્યા. પછી પાછી હતી ત્યાંથી કામનું કામ. અજય દેવગનની શાયરી એકવાર પાછા બોલો દીદી. કોઈ કિસી કે બિના નહીં મરતા, સબકી अपनी आदत होती है, तेरी भी छूट जाएगी मेरी भी छूट जाएगी. આવું જ હોય લે, સાચું. થેન્ક યુ ફોર રીડ ધ કોમેન્ટ.
હેર લોંગ એન્ડ ગ્રોથ ક્યુ ઓઇલ શેમ્પુ યુઝ કરવું જોઈએ. મહાભૃંગરાજ રામકૃષ્ણ ફાર્મસીનું મહાભૃંગરાજ તેલ નાખજો, બહુ સારું છે. વર્ષોથી ખાતરીપૂર્વક જડીબુટીવાળું મારે બહુ ઉતરે, પણ હારો ગ્રોથ વધતો જાય. જો બે હેર બધા આગળના છે એ સાક્ષી છે કે વધી જાય છે, અને ગ્રોથ વધવા માટે લેન્થની મને નથી ખબર. અને શેમ્પુ તો મને તો હું માઇલ્ડ હાવ વાપરું છું. અત્યારે તો ગોટ મિલ્કનું વાપરું છું, આરુણનું. તમે સાડીની પ્રાઇસ કઈ રીતે પૂછવાની લેવી હોય તો મને ડીએમ કરી દેવાનો, કે મને આ સ્ટોરી રિએક્ટ કરીને કહી દેવાનું કે આ સાડીની શું પ્રાઇસ છે, વેચાઈ ગઈ છે તો તમને કહી દઈ, ન વેચાણી હોય તો તમને પ્રાઇસ કહી દઈ. તમારી સરનેમ કઈ છે? અમારી સરનેમ છે રાખોલિયા. ગીતાબેન રબારી, જેમ તમે મને ઓકે 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 હું સમજી. ગીતાબેન કોણ? ગીતા રબારી, ઓકે. હા, બહુ સારી એવી છે, શી ઇઝ વેરી ગુડ. આ બધા માટે મોટિવેશન છો, થેન્ક યુ. હીરુ ગોસ્વામી, શેમ્પુ ક્યુ? શેમ્પુ તો જો અત્યારે આરુણનું વાપરું છું, મારી બેનપણીએ મને મોકલ્યું છે, એને સારું છે, એકદમ માઇલ્ડ શેમ્પુ છે. નકર તો હું સનસિલ્ક વાપરવા મળી હતી, કારણ કે લોરિયલ મેટ્રિક્સને મને મોંઘું પડવા માંડ્યું હતું, અને હોય એવું સ્વીકારી લો, મોંઘું જ પડતું હતું. અને ઉપરથી મોંઘું પડે વાંધો નહીં, પણ કેટલું હેરફોલ થતું હતું. આ બધા સ્ટ્રોંગ શેમ્પુ ને આપણે બધાને આમ ઘણી કરવાનું, કારણ કે તેલે હથેકનું બીડ્યું હોય માથામાં. આપણે થોડા કામ હળવા હાથે આમ હેર વોશ કરીને નીકળી જાય છે, આમ કરીને સ્કાલ્પને હસોડી ઘણી નાખી. ના હું ઘરેથી જ વેચું. એટલે મારી પોતાની સાડીઓ જે વર્ષે મારે 30-35 જે સાડીઓ 15-20 સાડીઓ જે મારે પહેરવી ન હોય ને, એક બે વાર પહેરી હોય ને, એ બધી સાડીઓ હું સેલ કરી નાખું. ને બહુ બધી વધારે પહેરેલી હોય એ બધી ફ્રેન્ડોને એને બધાને આપી હોય. હું સ્ટોરી મૂકું ત્યારે મેસેજ જોઈ લેજો. મારે ઘરે તો પૂછે કૃષ્ણાદી લાઈ કેમ નથી આવતા, સૂનું લાગે છે. એટલે હમણાં તો અવાતું જ નથી, હમણાં થોડી કામઠી થઈ ગઈ છું. કાલે સાંજે તો મેં વેબ સિરીઝ જોઈ, તમે માનશો? ટ્વિસ્ટેડ પેલો પાર્ટ એ જોયો. પહેલા પાર્ટના આઈ થિંક 9 એપિસોડ છે, અને સેકન્ડ પાર્ટ ચાલુ થયો હતો ને અધૂરો હતો, કંઈક 6 પાર્ટ બાકી હતા. સેકન્ડ પાર્ટના 6 એપિસોડ બાકી હતા. 6 એપિસોડ સાંજે 1 વાગે હું સૂતી, કારણ કે આજે કંઈ કામ નહોતું ને, તો કાલે લેટ નાઇટ સૂતી. પણ મેં આખી વેબ સિરીઝ પૂરી કરીને, બહુ મસ્ત માઇન્ડ બ્લોઈંગ, સુપર મોડલ ઉપરની છે, મર્ડર મિસ્ટ્રી ઉપર, અને મજા આવી. મને સસ્પેન્સ થ્રિલર ગમે, તો આખી વેબ સિરીઝ પતાવી. એટલે હું ફ્રી હોય ને ત્યારે બે કામ કરું, કે આ વેબ સિરીઝ જોતી હોય ને, કાંઈક સારું પુસ્તકો કે મને કોઈ ગિફ્ટ કર્યું હોય ને તો વાંચતી હોઉં. હમણાં વાંચવાનું બહુ ઓછું થઈ ગયું છે. એકવાર કયા પલટનું શેમ્પુ ટ્રાય છે, માટીનું આવે એવું છે. તમે સાડી પર અંબોડો વાળો છો, એ હેરસ્ટાઈલનો વિડીયો પોસ્ટ કરજો. એલા ભાઈ, તમે તો બધુંય માંગી લીધું. કોઈ પોનીનો વિડીયો કરાવે, કોઈ અંબોડાનો વિડીયો કરાવે. સારું, ચાલો કરી દઈશ. બસ ફેન્સ માટે તો હાજર, કારણ કે તમે લોકો 500 મારા માટે હાજર રહ્યો છો ને, તમારું કિંમતી નેટ બગાડો છો, 1 કલાક મને સાંભળો છો, સહન કરો છો, એ મારા માટે કઈ ઓછી વાત નથી. એવોર્ડ બરાબર છે. વેબ સિરીઝનું નામ કયો તો બેન? વેબ સિરીઝ ટ્વિસ્ટેડ એનું નામ છે. નિયા શર્માની, જે ટેલિવિઝનની હિરોઈન છે, એની એક સિરિયલ આવી હતી જમાઈ રાજા, જેની હિરોઈન છે નિયા શર્મા. એ સુપર મોડલ છે એની અંદર, અને મર્ડર મિસ્ટ્રી, મર્ડર પર મર્ડર કર્યા જાય છે, સસ્પેન્સ થ્રિલર છે. અને ટ્વિસ્ટેડનો પહેલો ભાગ તો ઠીક ઓછો મને ગમ્યો, બહુ ખાસ નહોતો લાગ્યો, પણ એનો સેકન્ડ પાર્ટ જોવા માટે તો હું બહુ ઉત્સુકતા આવી મને. તો આમથી કોઈ પણ ફિલ્મ જોઈને આપણે છેલ્લા સુધી પછી જકડી રાખે એવો હોય ને, થ્રિલર ફિલ્મ હોય, તો સેકન્ડ પાર્ટ મેં કાલે જોયું, બહુ મસ્ત છે. સેકન્ડ પાર્ટના 4 એપિસોડ છે, લાસ્ટના છે ને, એમાં એની સ્ટ્રોંગ લવ સ્ટોરીમાં બતાવી છે. તો સૈયારા બૈયારાની લવ સ્ટોરી તો કાંઈ વળગે નહીં, એવી મસ્ત. તો જોજો. સાડીની પ્રાઇસ કહેજો. ઓકે, એ જ્યારે તમને કહેવો ને ત્યારે કહીશ. મેકઅપનો વિડીયો શેર કરો ને પ્લીઝ દીદી. હું આજ તમને બધાને સાચી એક વાત કરી દો સાચી વાત. મને એ ખબર હોય કે આ મેકઅપ છે એ મારો આનો છે, કે આ કલર બારનો છે, કે આ મેબલીનો છે, આ મેકનો છે, કે વોટેવર ગમે, પણ મને એ નથી ખબર રહેતી કે આને કયો શેડ કહેવાય, આને કયું આ તે. બરાબર, એ મારા માટે એ છોકરા આવે ને છોકરીઓ બધું ત્યાંથી સ્કિન ટોન ને બધું કરીને મોકલું હોય. તો મારે હું વિડીયોમાં કેવું, તમારે પાસે લેવું હોય તમે કેવી રીતે લઈ શકો? કંઈક તો ત્યાં અટવા આવશે. પણ તો હજી મારી કોઈ ફ્રેન્ડ આવશે ને, પૂજા રહે છે ને, ત્યારે હું મેકઅપનો વિડીયો, હું મેકઅપ સેલ્ફ મેકઅપ કરીશ, અને પૂજા પાસે એક આ સોની પાસે કોકની પાસે વિડીયો અમે બે હારે કરીને બનાવીને તમને ગુડશું. બસ, બીજું કંઈ હવે કોઈ રિક્વાયરમેન્ટ? દીદી, તમે નવરાત્રિમાં પહેર્યો તો એ રેડ બાંધણીનો બ્લાઉઝ ક્યાં બનાવડાવ્યો? એ બ્લાઉઝ મેં સેલ કરી દીધો, ને બીજું રેડ કલરનું ગઝી સિલ્કનું બ્લાઉઝ હતું ને, વ્હાઇટ કલરની સાડી એ સેલ કરી દીધું. 2 બાંધણીના બ્લાઉઝ મેં સેલ કરી દીધું, એક રાખ્યું મારા માટે. આવો કચ્છ, હું આકાશવાણી ભુજ રેડિયોમાં જોકી છું. તમારો ઇન્ટરવ્યૂ કરીએ રસિકબા, ને અમારા ઘર જેવા સંબંધો છે. આરજે વિશુ, થેન્ક યુ સો મચ. અને ઇન્ટરવ્યૂથી યાદ આવ્યું કે એક પોડકાસ્ટ માટેનો કાલે ફોન આવેલો,
અને એમણે કીધું કે કૃષ્ણા દીદી એક પોડકાસ્ટ કરીએ એમ કે મેં કીધું હવે મેં કર્યું હતું હમણાં ત્રિશુલ ન્યૂઝમાં વંદનભાઈ ભાદાણી સાથે, જે અમારા જીવતા જાગતા ધગધગતા રિપોર્ટર છે એના સુરતના. તો મેં કરશું હાલો, પણ મેં આ વખતે કોઈ મારા જીવનના લગતા કોઈ પ્રશ્ન નહીં, કંઈક સામાજિક પ્રશ્નો, કંઈ દેશના સળગતા પ્રશ્નો ઉપર કંઈક વાત થાય એમ હોય તો કરશું. યુટ્યુબમાં કન્ટિન્યુ કરો, લાઈવ નથી આવતા એમાં કરજો દીદી, પાકું હાલો દીદી. અમુક પ્રોબ્લેમના સોલ્યુશન જોઈએ તો વાત કરશો, કેટલા ટાઈમથી ઈચ્છા છે વાત કરવાની. જો મારે તમારા બધા સાથે વ્યક્તિગત વાત કરવાનો ટાઈમ ન મળે ને એટલે હું પછી આવી રીતે લાઈવ આવી જાઉં કે જેમાં બધાની કમેન્ટો બને ત્યાં સુધી રીડ કરતી હોઉં છું. લગભગ મોટાભાગની બધી કમેન્ટોના હું જવાબ આપતી હોઉં છું. તો પર્સનલી વાત કરવાનો ટાઈમ નહીં મળે, અને મને એવો ઇન્ટરેસ્ટ એ નથી સંબંધો વધારવાનો. વાત કરીને પછી બીજી વાર જવાબ ન દઈને કોકનું દિલ તૂટે ને એ કરવાનું જ નહીં યાર. મારા દોસ્તીના લિસ્ટે બહુ ટૂંકા છે, હા એટલે હા ઓછા. હેર સ્પ્રે કયો યુઝ કરો છો? હેર સ્પ્રે યુઝ કરું છું સ્ક્વાર્સકોફનો. સાડીનો શોપનું શું થયું દીદી? હજી તો વાત આગળ નથી વધી, પણ વધશે. મને એવું છે, માય બેસ્ટ ફ્રેન્ડ. ક્યાં મૂવીની વાત કરશો દીદી? મૂવી નહીં બાપા, વેબ સિરીઝની વાત કરી. ચલો 2 વાગી ગયા છે, હવે બધા સૂઈ જાઓ, ઘોટાઈ જાઓ. અને આજે સાતમ છે, પત્તા રમજો, વાળમાં ટોલા કઢવજો નિયમ અનુસાર. આપણે શાસ્ત્રો અનુસાર, નિયમ નહીં, આ તો નિયમ તો એને ન કહેવાય. શાસ્ત્રો અનુસાર વાર્તા માતાજીની વાંચજો અને મસ્ત તહેવાર ઉજવો. અને પાછા કાલે પરમદી પાછો મોજ આવશે ત્યારે લાઈવ કરશું. આવતીકાલે વિચાર છે કે મહાદેવ ભગવાનનું એક શૂટ કરું. મેં બનાવેલા હારની ડિઝાઇનના ઘણા મને ડીએમ કર્યા છે કે તમારી હારની ડિઝાઇન આમાં બરાબર દેખાતી નથી વિડીયોમાં, તો તમે હારની ડિઝાઇનનો ફોટો મૂકજો. પણ હું ફોટા બોટા તો નહીં મૂકું, ફોટો તો અંદર પાડેલો છે જોકે, પણ કેટલાય તો કોપી કરે પાછો. એક બેન તો મારી જેવું સેમ મંગળસૂત્ર લઈ આવ્યા, પાછું મને દેખાડ્યું હતું, જોવા દીદી કે હું તમારે છે ને એવું સેમ મંગળસૂત્ર. કાંઈ વાંધો નહીં, કોપી એની થાય જે લોકો બ્રાન્ડ હોય. પણ હું વિડીયો કાલે બનાવીશ ને, ભગવાન મહાદેવની પૂજા કરીશ, એટલે હારે ઘરેણાની પૂજા થઈ જાય તો ત્યારે હું હાર પહેરી લઈશ. તો તમે એમાં વિડીયોમાં જોઈ લેજો. એવું લાગશે ને તો થોડુંક ઝૂમ કરીને અને હારનો સીન થોડોક એવો ક્લિયર આવે ને એ રીતે લઈ લેશું, બરાબર. અને માતાજીને પ્રાર્થના કરજો તમે બધા કે આ માતાજી આવી રીતે 5 વર્ષ હોહરવા કાઢી નાખે, કોઈ હાજા માંદા નથી થયા, અને માતાજીએ કૃપા કરી છે તો આવું નવું થોડુંક હાલી જાય, છોકરા ભણીને પાર ઉતરી જાય, થોડાક લગન બગન કરીને આપણે ગોટો વાળીને વયા જાય દેહમાં, જ્યાં આપણું જીવ ત્યાં જ વળી જાય છે. મેં છોકરાને ત્યાં સુધી કીધું છે કે જો કોઈ કાળે હું દેહમાં ન જઈ શકું ને તો હું અહીંયા મરી જાઉં, મને દેહમાં બાળજો, ભલે 25,000 વધારે ભાંગજો મારા માટે, મેં તમારા માટે આખી જિંદગી બગાડી છે, તો દાંત કાઢે એટલું મને કાઠિયાવાડ વાલું છે. તો હવે હોહરવા 5 વર્ષ કાઢવાના છે. નરેશે ઠાક્યા છે, હું ઠાકીશું, હું મેન્ટલી ઠાકીશું ને ફિઝિકલી ઠાક્યા છે એ બે, પણ ઠાકવાનું નથી. હજી 5 વર્ષ છોકરાઓના જે અધૂરા કામ પૂરા કરવાના છે. ભણતરના હજી થોડાક વર્ષ બાકી છે, એને પવણાઈ દઈ, એના સંસારમાં સેટ કરી દઈ, પછી વાહવા જેવું. જવાબદારીથી ભાગે ને એને માણસ ન કહેવાય, સમજાય એને. વંદન. જય માતાજી.